જૂના જમાનાની આ વાર્તા છે. જ્યારે દસ્યું ને વીસ્યું ને એ હાલતું હતું ને ત્યારની આ વાર્તા છે. એક ગામમાં એક દાનસન નામના શેઠ રહે. ખાલી કહેવાના જ દાનસન, બાકી દાનમાં કોઈને પાંચ્યું આપે નહીં. આવા શીકણા માયા. એમાં શેઠાણીને એક દિવસ વિચાર આવ્યો કે આ શેઠ કોઈને કાંઈ દાન પૂન કરતા નથી. આ જો થોડુંક દાન પૂન કરે ને તો આમના મર્યા પછી એમના આત્માને મોક્ષ મળે. તે શેઠાણીએ શેઠને વાત કરી કે આપણે હાલો ને સદાવ્રત ચાલુ કરવી. શેઠ કે નો કડાય સદાવ્રત ચાલુ નો કડાય. તો શેઠાણી કે તો કે હાલો તમારે કે માણાને ન ખબરવું હોય તો કાંઈ નહીં. એ કે આ કૂતરાને રોટલા તો નાખો, કૂતરા ક્યાં કાંઈ હામા થવાના. શેઠ કે નો કડાય કૂતડાને કે રોટલો નો નખાય. કૂતડાને રોટલો નાખવી, કૂતડામાં બળ આવે, કૂતડો કબૂતરને પકડી લે અને પાપ આપણને લાગે. એટલે કે કૂતડાને રોટલો નો નખાય કે. તો શેઠાણી કે તો આપણે હાલો કે તીરથ કરવા જાવી હરિદ્વાર. તા શેઠ કે હા ઈ કડાય પગપાળા જવાય, સદાવ્રતમાં ખવાય અને કે ગંગાજીમાં નવાય કે ઈ કરાય. તે શેઠ ને શેઠાણી બધા નીકળી ગયા જાત્રા કરવા હેલીને. સદાવ્રત આવે ને ખાય અને રાત પડે ને રાત રોકાઈ જાય. વળે સવારમાં હાલવા માંડે. સદાવ્રત આવે ને જમી લે ને પછી હાલવા માંડે. હળવા એ હરિદ્વાર પૂજી ગયા. તે શેઠ ને એમ થયું કે આપણે આજે આયા છીએ એમ કે મફતમાં પાપ ધોઈ લેવા છે ગંગાજીમાં. તે ગંગાજીમાં જયારે ડૂબકી મારી ને આમ પગ અડાડ્યો ને ગંગાજીમાં, તો ઉપર સ્વર્ગમાં ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા લાગ્યું. એ કે ઓહો આ માણસ કે પેલો વેલો કે ક્યાંય પણ તીરથ કરવા નથી ગયો, કાંઈ પુણ્ય નથી કર્યું, કાંઈ પાપ નથી કર્યું, પેલો વેલો ગંગાજી આવ્યો છે. એ કે જો આ કે ગંગાજીમાં નહીં લીશે ને તો આને કે સ્વર્ગમાં લેવો જોઈશે. એટલે શેઠે જેવી ડૂબકી મારી ને ડૂબકી મારીને બહાર નીકળ્યા ને એવા જ તે પરમાત્મા સાધુના વેશમાં આવીને ઊભા રહી ગયા, પ્રભુ પોતે. તે શેઠ જે ડૂબકી મારીને બહાર નીકળ્યા ને એટલે પરમાત્માએ તરત છાંડલો કરી દીધો ને કહી દીધું કે ઓહો મારા જજમાન તમે તો કે દક્ષિણા આપો. શેઠ કે મડાઈ ગયા કે દક્ષિણા ક્યાંની આપી, મડાઈ ગયા. તે શેઠ કે દક્ષિણા કેટલી આપવાની? તો કે અરે જજમાન હું તો કે બહુ તપસ્વી બાવો છું, હું તો તપસ્વી સાધુ છું. હું તો ક્યારેક તમારી જેવા કે સ્પેશલ જો કે કોક હોય મારા શિષ્ય એની માટે જ કે આવું છું, નકર હું પૃથ્વી ઉપર આવતોય નથી. એટલે કે તો શેઠ કે તમે કે ક્યારેક આવો તો તમારું ગુજરાન કઈ રીતે હાલો? એ કે હું ક્યારેક આવું એટલે કે મારે એવા યજમાન છે, શિષ્ય છે, એ કે મને આખી જિંદગીનું કે દાન દઈ દે. તો શેઠ કે આખી જિંદગીનું તો ક્યાંયથી ને કાઢવું? તો કે 2-5 વર્ષનું આપો. શેઠ કે 2-5 વર્ષનું ન હોય. તો કે 2-5 મહિનાનું આપો. શેઠ કે એટલું બધું ન હોય. એમના કરતા હળવા રૂપિયા આઠાને પાવલી દસ્ય આયા તો અહીંયા શેઠ મહિના. એ કે આ દસ્યું આપું પણ કે ઈ કે ઉધારમાં આપું. ભગવાન કે ઓહો ઈ ઉધારમાં? તા કે હા. તો ભગવાન કે કાંઈ વાંધો નહીં હાલો ને કે ઉધારમાં તો ઉધારમાં. ઈ શેઠે દસ્યું દાનમાં આપ્યું પણ ઉધારમાં આપ્યું એટલે ભગવાન વી ગયા. શેઠ ને શેઠાણી પછી એમના ગાયમાં આવ્યા, દુકાન ચાલુ કરીને. પણ 12 મહિના થઈ ગયા ને પછી ઓલા ભગવાનને એમ થયું કેમ કે હવે શેઠ પાસે જાઓ ને દસ્યું જે ઉધારમાં આપ્યું હોય એ લઈ આવું. તે ભગવાન ત્યાં જે ગામમાં શેઠ રહેતા હતા એ ગામમાં જઈને ડેલી ખકડાવી હતા. શેઠાણી બહાર આવ્યા હતા કે શેઠને કહો કે હરિદ્વારથી ઓલા સાધુ આવ્યા છે જે દસ્યું ઉધારમાં દાન આપ્યું હતું એ દસ્યું લેવા. શેઠાણી શેઠ પાસે ગયા કે ઓલા હરિદ્વાર વાળા સાધુ આવ્યા છે કે દસ્યું દાનમાં આપ્યું હતું ઉધારી દસ્યું લેવા. શેઠ વળી કે મડાઈ ગયા. એ કે જા એમને કહી દે કે શેઠ બીમાર છે. તે શેઠાણી બહાર આવ્યા ને સાધુ મહાત્માને કે એ બીમાર છે. તે સાધુ મહાત્મા કે તો કે મારી રસોઈ બનાવો ને મારી પથારી કરો. જ્યાં લગન શેઠ કે તંદુરસ્ત આમ હટાકટા ન થઈ જાય ને ત્યાં લગન હું કે આય નાય સૌ. તે શેઠાણીએ વળી જઈને શેઠને કીધું. તે શેઠને કીધું એટલે શેઠ કે ભાડે કેડી કે કાં કે ડસ્યું દેવું જોઈશે, કાં કે ખાવા દેવું જોઈશે. તો કે એક કામ કરી શેઠને સાધુને જઈને કહી દે કે શેઠ મરી ગયા. શેઠ કે મરી ગયા એમ કહી દે. તે શેઠાણી બહાર આવ્યા ને સાધુને કે શેઠ મરી ગયા. તો સાધુ મહાત્માએ તો ત્યાં પોક મૂકી કે ઓ મારો જજમાન મરી ગયો, દસ્યાનો દેનારો મરી ગયો કે દસ્યોનો દેનારો મરી ગયો. એમ કરીને આખું ગામ થયું ભેગું. થયું એટલે કે શું થયું? તો કે શેઠ મરી ગયા.
હવે બીજો ભાગ કાલ. જય માતાજી.